જીમ, એક્સરસાઇઝ, ડાયટ બધું જ કરી લીધું છતાં પણ વજન નથી ઉતરતું, તો ચલો જાણીએ શું થાય છે. 40 વર્ષની ઉંમર પછી મહિલાઓમાં ખોરાક એનો એ જ છે, એટલો જ છે, છતાં પણ પેટ કેમ બહાર આવે છે? એના મુખ્ય 4 કારણો છે. સૌથી પહેલું, હોર્મોનલ ઇમ્બેલેન્સ. 40 વર્ષ પછી મહિલાઓમાં ઇસ્ટ્રોજન લેવલ ઘટતું જાય છે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધતું જાય છે, જેના કારણે પહેલા જેટલો જ ખોરાક હવે પેટ અને કમરની આસપાસ ચરબી જમા કરે છે. બીજું કારણ, સ્લો મેટાબોલિઝમ. 30 વર્ષની ઉંમર પછી બોડીનું મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે, એટલે પહેલા જેટલો જ ખોરાક હવે પચવામાં વાર લગાડે છે, જેના કારણે બોડીમાં ફેટ જમા થાય છે. ત્રીજું કારણ, મસલ લોસ. 30 વર્ષની ઉંમર પછી દર 10 વર્ષે 3 થી 5% મસલ લોસ થાય છે, જેના કારણે બ્લડમાં ગ્લુકોઝનું લેવલ વધારે રહે છે અને છેલ્લે ફેટ જમા થાય છે. ચોથું કારણ, સ્લીપ ડિસ્ટર્બ. 40 વર્ષ પછી ઊંઘ પૂરતી નથી આવતી, સ્ટ્રેસ લેવલ વધારે રહે છે, જેના કારણે બોડીમાં કોર્ટિસોલ લેવલ પીક પર રહે છે અને બોડીમાં ફેટ વધતું જાય છે. તો સોલ્યુશન શું છે? ડેઇલી વોક કરો, વીકલી 2 થી 3 વખત મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરો, પ્રોટીન ઇન્ટેક વધારો, 1.2 ટુ 1.6 ગ્રામ પર કિલોગ્રામ જેટલું ડેઇલી પ્રોટીન રિક્વાયરમેન્ટ હોય છે. જંક ફૂડ, લેટ નાઇટ ફૂડ અને બેકરી આઇટમ્સને ઓછી કરો, પ્રોપર સ્લીપ લો. 40 પછી થાઇરોઇડ, HbA1c, ફાસ્ટિંગ ઇન્સ્યુલિન, B12 અને વિટામિન ડી ના રિપોર્ટ્સ કરાવો. કંઈ પણ એરર છે તો કરેક્ટ કરો. 40 પછી વજન માત્ર ખાવાથી નહીં પરંતુ મેટાબોલિઝમ, હોર્મોન્સ, મસલ લોસ અને લાઇફસ્ટાઇલથી પણ વધે છે.